દર્શક મિત્રો, હું છું અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલ શહેર ખાતે ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલ શહેર ખાતે ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. કલોલ શહેરના વખારિયા 4 રસ્તા પાસે આવેલા ગજ્જર સુથારની વાડી સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે અમાસના પાવન દિવસે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથા, પૂજન, આરતી તેમજ પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલની નવી ટ્રસ્ટી મંડળના પ્રમુખ જયેશભાઈ વાડીલાલ ગજ્જર, ઉપપ્રમુખ જસવંતલાલ અંબાલાલ ગજ્જર, મંત્રી અરવિંદભાઈ પુરુષોત્તમભાઈ ગજ્જર, સહમંત્રી દીપકભાઈ રમેશભાઈ સુથાર તેમજ નાણામંત્રી મુનેશભાઈ ચીમનભાઈ ગજ્જર સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. 900 રૂપિયા ડઝન મળે છે. બજારમાં 900 રૂપિયા ડઝન મળે એ ચોપડા આપણને ફક્ત 200 રૂપિયા ડઝન સમાજ તરફથી આપીએ છીએ. સમાજને તો એનાથી ડબલ પૈસામાં ખર્ચો થાય છે, પરંતુ દાતાઓ જે દાન આપે છે, તમે ચોપડામાં જોયું હશે, બધાના 25,000 રૂપિયા આજીવન દાન છે. એના કારણે આપણને આ ચોપડા 200 રૂપિયા ડઝન મળે છે. ગયા મહિને આપણે વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે ઉજવ્યો. એમાં આપણા સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું પણ સન્માન કર્યું, નવી કારોબારીની જાહેરાત કરી. એટલે આ કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયો. આવતા મહિનાથી આપણી જે નવી કારોબારીની રચના થઈ એ જુદા જુદા પ્રોજેક્ટ મૂકવા જઈ રહ્યા છીએ. એમાં પહેલો કાર્યક્રમ આપણે એવો કરવો છે આવતા મહિને કે દરેક સમાજના દરેક સભ્ય પાસે મા અમૃત કાર્ડ, આપણું જે આપણા વડાપ્રધાને આપણને 10 લાખની યોજના આપી છે કે 10 લાખ સુધીનો વીમો આપણા ખીચામાં હોય, તો જેને મા કાર્ડ ના હોય એ કાર્ડ આપણે કેમ્પ કરીશું. અહીંયા પણ કેમ્પ કરીશું. જો તમે નહીં આવો તો આપણે ઘરે ઘરે જવાનું આયોજન કરીશું. આપણા 66 ગામ છે, 66 ગામમાં આપણે કેમ્પ કરવાના છીએ. એના માટે આખી ટીમ અલગ બનાવવાની છે ને આપણે મા કાર્ડ દરેક સભ્યને મળી જાય એના માટેની આવતા મહિનાથી આપણે કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ સિવાય બીજી પણ યોજના આપણે મૂકવા જઈ રહ્યા છીએ કે મેડિકલ માટે જે સાધનો વપરાય છે એ સાધનો અહીંયા આપણે મૂકવાના છીએ અને આપણે વિનામૂલ્યે તમારે લઈ જવાના, પછી પાછા અહીં જમા કરાવી લેવાના. એમાં આપણે બેડ આવે, હાઇડ્રોલિક બેડ જે 2.5-3 લાખ રૂપિયાનો બેડ આવે, પછી એની ચેર આવે, વ્હીલચેર આવે, ઘોડી આવે, આવા બધા જુદી જુદી જાતના સાધનો છે આપણે અહીંયા વસાવી દેવાના છે. એ પણ એક યોજના છે. આ સિવાય બહેનો માટે, વિધવા બહેનો માટે દર મહિને આપણે એક અલગ અલગ યોજના મૂકવા જઈ રહ્યા છીએ. તમારો સાથ અને સહયોગની જરૂર છે કે ભાઈ તમે દરેક યોજનામાં સપોર્ટ કરજો. આ 11 જણો બધી વસ્તુ નહીં કરી શકે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.